सूरत की शांति में किसने की बजरी। सूरत गणेश पंडाल में पथराव की खबर। सूरत पुलिस की कार्यवाही। गृह राज्य मंत्री हर्षभाई संघवी ने पुलिस कमिश्नर को सख्त आदेश जारी किया। सूचना गृह राज्य मंत्री के आदेश के बाद अधिकारी सक्रिय हो गए। सूरत घटना पर गृह राज्य मंत्री हर्षभाई संघवी की सीधी नजर। पुलिस ने कॉम्बिंग कर आरोपी को पकड़ लिया। हर्षभाई संघवी के आदेश के बाद पुलिस विभाग की सख्त कार्यवाही। शांति भंग करने वाले तत्वों को सुबह तक दबोच लेने के लिए सख्त हिदायत। विधायक कांति बल्लर मौके पर पहुंचे। नागरिकों से शांति की अपील। प्रफुल्ल पानसेरिया। आप देख रहे हो क्राइम ओपन न्यूज नथु सिंह शेखावत के साथ। हूँ हालनी स्थिति आ बधी ज डिटेल्ड माहिती आपने काले आपीश। हमणा मारी जवाबदारी रूपे જ્યારે તપાસ ચાલુ હોય, કોમ્બિંગ ચાલુ હોય ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી તરીકે, આ વ્યવસ્થાના એક ભાગ તરીકે કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા હમણાં એ યોગ્ય નથી। કાલે બપોરે હું આ વિષય પર ડિટેલ ચર્ચા કરીશ। કાલે મેં મારી ગાંધીનગરનો પ્રવાસ કેન્સલ કરેલો છે। આખો દિવસ હું સુરતમાં છું અને આ બાબતની આપણે ડિટેલ ચર્ચા કરશો, પરંતુ હું આપને વિશ્વાસ અપાવું હું આખી રાત જાગેલો છું। અહીંયાથી પોલીસ ચોકી જવાનો છું। આ ગણપતિજીના ચરણોમાં જ બેઠો છું। બધાને જ ન્યાય અપાવીને જ જપીશ। सर काले भी हुमलो थयो तो काले पण हुमलो करवामां आव्यो तो सर લોકો સંતાયા હતા। 4 પોલીસે ઘરનો દરવાજો તોડીને તમામ લોકોને બહાર કાઢ્યા છે। આ તાલા તો લોખંડના બનેલા છે। ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એકને નીકાળીને પકડશો। તાલા મારવાથી કોઈ બચી નથી જતું। પથ્થર મારવાની હિંમત નહીં કરવી। ગમે ત્યાં છુપાયા હશે અંદર લઈ જઈશું। બધાની જ બધા માટે ગુજરાતમાં ગણપતિજીના આ તહેવાર આપણે સૌ લોકો રાજી ખુશીથી બનાવીએ છીએ અને આ તહેવાર માત્ર આસ્થા જોડે જોડાયેલો નથી। આ તહેવારથી લાખો લોકોને રોજગારી મળે છે। આ તહેવારથી સુરત શહેરના એક બી મંડપવાળા પાસે નથી આજે ખુરશી, નથી ટેબલો, નથી કપડું બચ્યું। આ તહેવારના કારણે સુરત શહેરની એક બી લારી, રેસ્ટોરન્ટ કે કેટરિંગ વાળા પાસે ટાઈમ નથી। આ તહેવારના કારણે એક બી ટેમ્પો ટ્રક ચલાવનાર પાસે કામ ના હોય એવી ઘટના નથી। આ તહેવારના લીધે ઢોલ નગારા હોય કે બેન્ડ બાજાવાળા હોય, તમામ લોકોને એના કારણે ક્યાંક ને ક્યાંક રોજગારી પ્રાપ્ત થાય છે। આ તહેવાર એ આસ્થા જોડે જોડે દરેક નાગરિકોને રોજગારી આપવાનો બી તહેવાર છે। આ તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ગુજરાતમાં બનતો આવ્યો છે ને આ વર્ષે બી ખૂબ ઉત્સાહપૂર્વક બનશે અને સંપૂર્ણ શાંતિપૂર્વક આ તહેવાર બને તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। હર્ષભાઈ કાલે भी હુમલો કરવામાં